જય માતાજી, જય મા મોગલ. આજ અમે આવી ગયા છીએ પગોડા ગામ દર્શન કરવા. માતાજી પગોડા જુઓ કેટલી બધી પબ્લિક છે. અમારા વિજયભાઈ પણ દર્શન કરે છે. વિજયભાઈ દર્શન કરવા જઈને હું વિડીયો બનાવું છું. વિડીયો બનાવવા આટલું પગોડા આવ્યો છું. મોગલમાં કેટલા પ્રસાદ દેખાડ્યા છે હું પણ તમને દેખાડીશ. મારા વિડીયોમાં બધા બના રહેજો. મોગલમાંના દર્શન કરીને પછી હું વિડીયો બનાવું છું. કેટલા માતાજીએ પરસો દેખાડ્યા હું તમને વિડીયોમાં દેખાડી. જુઓ આ બધા પરસા છે, નાના નાના બાળકના બધા તમામ ફોટા છે મોગલમાં. એ જુઓ બાંભણી અમિતભાઈ, નરેશભાઈ, કાંટાસર ગામ મોગલમાં ને ખૂબ ખૂબ માને છે એટલે મોગલમાં એ દીકરો પણ આપ્યો છે. જુઓ અમારા વિજયભાઈ ચા પાણી પણ પી. પછી તમે જોઈ રહ્યા છો અહીંયા લાટ બધા દર્શને આવેલા છે. ફેમિલી સાથે બધા દર્શન કરવા આવેલા છે લાટ બધા મિત્રો. અને હું તમને આ અમારા વિજયભાઈ માતાજીએ દર્શન કરવા જાય છે. જુઓ મિત્રો આ કુંડ છે, આમાં હવન કરવાનો પણ હોય છે અને વિજયભાઈ દર્શન કરી રહ્યા છે. જે પણ કોઈ પગોડા દર્શને આવ્યો હોય જરાક કોમેન્ટ કરી દેજો અને એક સબસ્ક્રાઈબર જરૂર કરજો મિત્રો. તમને મોગલમાં હંમેશા ખુશ રાખશે મિત્રો. એક સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો જે પણ આ વિડીયો જોવે અને 5 જણાને શેર કરજો. મોગલમાનું મંદિર છે, માતાજીનું મંદિર છે, પણ અહીંયા રહેવાનું પણ ખૂબ જ સરસ છે મિત્રો. જે પણ પગોડા આવ્યો હોય જરા કોમેન્ટ કરી દેજો. આ મિત્રો છે જે માતાજી આવ્યો હોય એને દર્શન કરીને પછી અહીંયા બેસવાનું છે સરસ મજાનું. અને વેકરો પણ પાથરેલો છે અને બધા સભ્યો બેઠા જ હોય છે. જુઓ મિત્રો આ બધા ફોટા પાડે છે મોગલમાં આવેલા છે એટલે. જુઓ મિત્રો જેને પણ કાંઈ દુઃખ હોય પગોડા મોગલમાં આવીને એક સલ્ફર વધારે અને દિલથી પ્રાર્થના કરો એટલે હંમેશા મોગલમાં સારું કરી દે છે. પછી આગળ કોઈ વસ્તુ તમને નહીં આવે, તાવ કે બાવ કાંઈ નહીં આવે મિત્રો. એકવાર પગોડા આવીને માતાજીએ દર્શન કરો મિત્રો. અને હા મિત્રો લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલશો મિત્રો. અને 5 જણાને તો જરૂર શેર કરજો. મોગલમાં તમને હંમેશા ખુશ રાખ. અને હા મિત્રો હું ને વિજયભાઈ હવે અહીંથી જાઉં અમે બગડાણા. મારા વિડીયોમાં ફૂલ વિડીયો જોઈ લેજો મિત્રો. હવે અમે અહીંથી જઈશું બગડાણા. તમને લાઈવ બગડાણા અમે દેખાડીશું. અને હા મિત્રો તમારે જે કોઈ પણ વસ્તુ લેવી પગોડાથી 50 રૂપિયાથી શરૂ થાય. 300, 350, 1000, 2000, 5000 જેવી તમારી વસ્તુ જે જોવે છે લેડીઝ કટલેરી જે પણ જોવે અહીંયા મળી રહેશે. અને લગ્ન પ્રસંગમાં તમારે ફૂલ પણ જોવે તો ફૂલ પણ તમને અહીંયા મળી રહેશે. કેમ કે મિત્રો હમણાં લગ્નની સિઝન છે એટલે કંઈક તો લેવું જ પડશે. જુઓ નાના છોકરાઓની રમકડા પણ લાટ બધા છે. 50 રૂપિયાથી શરૂ થઈ રહ્યા છે રમકડા પણ. કેમ કે મેં ભાઈને પૂછ્યું કેટલાથી શરૂ થાય ને ક્યાં સુધી શરૂ થાય. અને હવે અમે જઈ રહ્યા છીએ હું વિજયભાઈ અહીંથી સીધા બગડાણા મિત્રો. અમારો વિડીયો ફૂલ મેકેલો છે, 9 મિનિટનો છે, પણ લાઈક સબસ્ક્રાઈબર કરવાનું તો ના જ ભૂલશો મિત્રો. અને 5 જણાને તો શેર કરજો. તો અહીંથી જઈશું બગડાણા. બાપા સીતારામ. જય માતાજી મિત્રો. બાપા સીતારામ. બગદાણા હું વિજયભાઈ બગદાણા આવી ગયા છે અને હું તમને આખું બગદાણાનું હું તમને દર્શન કરાવી આખા મંદિરનું. અને જમણવાર ક્યાં છે, કયા જગ્યાએ બગદાણા છે એ હું તમને બધું મિત્રો દેખાડે. અમે પહેલાં જઈ રહ્યા છીએ કાળો ભૈરવ દાદાના દર્શન કરવા હું ને વિજયભાઈ. જુઓ વિજયભાઈ આગળ હું વાહે આલું છું. વિજયભાઈ કાળો ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છે. પછી હું એનો વિડીયો બનાવીને આગળ અમે મંદિર તમને દેખાડશું. મારા વિડીયોમાં બન્યા રહેજો. કાળ ભૈરવ દાદાના દર્શન કરીને હું ને વિજયભાઈ પછી આગળ બજરંગદાસ બાપાના દર્શન કરવા જઈશું. મારા વિડીયોમાં તમે બન્યા રહેજો. જુઓ મિત્રો કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું તમને લાઈવ. હવે હું વિજયભાઈ જાય છીએ
બાપા સીતારામના દર્શન કરવા. અને અહીંયા અમને વિડીયો તો નહીં બનાવવા દે, પણ તોય મેં ફોન ખિસ્સામાં નાખીને વિજયભાઈને અરુદઈને કીધું છે, પણ સાંજે તો કોઈ ના નથી પાડતું, એટલે વિડીયો બનાવતો જાઉં છું મિત્રો. જેને પણ દર્શન કરવા હોય લાઈક સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો. અને આ મિત્રો બાપા સીતારામ તમને દર્શન કરાવો. જો મિત્રો બાપા સીતારામ બગદાણા ધામ છે બાપા સીતારામ. અને હા મિત્રો, આ મંદિર તો આખા ગુજરાતમાં પણ ક્યાંય નહીં તમને જોવા મળે મિત્રો. બગદાણા બાપા સીતારામ અને ઉપર બાપા સીતારામ બિરાજમાન છે. અમે ના પણ દર્શન કરવા જઈશું મિત્રો. તમે અમારા વિડીયોમાં બના રહેજો. અને હું વિજયભાઈ જાય છે ધીમે ધીમે ઉપર બગદાણા બાપા સીતારામના દર્શન કરવા, કેમ કે મોટું મંદિર તો એ સાસું છે. અને હા મિત્રો, મેં વિજયભાઈને કીધું તમે થોડીક વાર ઉભા રહો, તમારો પણ વિડીયો લઈને હું બધા શેર કરે. અને આ મંદિર જેને પણ દર્શન કરવા આ મંદિરે આવ્યો હોય જરાક સબસ્ક્રાઈબર લાઈક કોમેન્ટ જરૂર કરજો મિત્રો, કેમ કે તમને પણ બાપા સીતારામ હંમેશા ખુશ રાખશે મિત્રો. અને હું વિજયભાઈ જઈશું બગદાણા ઉપર બજરંગદાસ બાપા બેઠા છે એના દર્શન કરવા. અને આ મિત્રો જુઓ પેલા કેવા માણસો હોય છે, આવી રીતે આખું ડિઝાઇનમાં મંદિર બનાવ્યું છે બગદાણા ધામ. જે પણ અહીંયા આવી જાવ હોય એ મિત્રો જરાક કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, જેને પણ બગદાણાની રામરોટીની પ્રસાદી લીધી હોય જરૂર સબસ્ક્રાઈબર અને 5 જણાને શેર કરવાનું ના ભૂલશો મિત્રો. અને હા મિત્રો, આ જગ્યા તો અમારે વિજયભાઈને ખૂબ જ ગમે છે. જો વિજયભાઈ કે આ બાંધકામ તો કેવું સરસ મજાનું કર્યું. આખા ગુજરાતમાં પણ આવું કામકાજ પહેલાંના માણસોએ કરેલું છે. અપરથી આવું બને પણ નહીં વિજયભાઈ કહે છે. હા મિત્રો, અહીંનું લોકેશન તો બહુ સરસ મજાનું છે મિત્રો. ફોટા પાડવામાં પણ સરસ મજાનું છે મિત્રો. જો અમારે વિજયભાઈ ગોઠવાઈ ગયા. મેં વિજયભાઈને કીધું વિડીયો બનાવું. અને હવે અમે જઈ રહ્યા છીએ નીચે હરુ ભોજનશાળા તરફ. જેને પણ ભોજનશાળામાં પ્રસાદી લીધી હોય બાપા સીતારામને, તો જેને પણ પ્રસાદી લીધી હોય મિત્રો સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલશો. એટલે મને પણ ખબર પડે કેટલા મિત્રોએ સબસ્ક્રાઈબર કર્યા, એટલા મિત્રોએ જરૂર પ્રસાદી લીધી છે. જય માતાજી મિત્રો. અમે જઈ રહ્યા છીએ નીચે. હું ને વિજયભાઈ પણ અહીંયા લાટ બધા પબ્લિક આવી છે. જુઓ મિત્રો કેટલા બધા પબ્લિક ફોટા પણ પાડી રહી છે આ મંદિરે. વિજયભાઈ આગળ હાલ્યા જઈને હું પાછળ આવું છું. પછી અમે વિજયભાઈ કીધું શૂટ. આવડા ભાઈ કહેવાય કે હાલ્યો અમને પણ એક ફોટો પાડી છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું તમે એક સાથે નીચે બેસી જાઓ, હું પણ તમારો સરસ મજાનો વિડીયો લઈ લઉં. હા તો એમાં શું એવું, હું વિજયભાઈ પાડતા હતા ફોટા, તો એક ભાઈ એવા ચાલ્યો ને કે અમારો પણ એક ફોટો પાડી દો ને. મેં કીધું લાવો હું તમને પણ એક ફોટો પાડી આપું. જુઓ મિત્રો બગદાણાનું કેવું સરસ મજાનું કામકાજ છે. આવાના પહેલાના મિત્રોને ખૂબ અભિનંદન. આવું કામકાજ સરસ મજાનું કર્યું છે. હવે બગદાણા સરસ મજાનું છે. જુઓ મિત્રો ઘણી પણ પબ્લિક બગદાણા પણ દર્શન કરવા સાંજે પણ આવે છે મિત્રો. અને જુઓ હું વિડીયો બનાવું છું અને બગદાણા કઈડું મોટું છે વિડીયો બનાવું છું. અને તમે મારા વિડીયોમાં ઠેઠ લગન બના રહેજો. કાં જમવાનું છે હું તમને લાઈવ લોકેશન ફોનમાં નાખીશ. અને આ મિત્રો જુઓ આ ફેમિલી એક બગદાણા આવેલી હતી, એને મને કીધું છે કે વિડીયો મારું પણ સરસ મજાનું બનાવીને યુટ્યુબમાં નાખો. એટલે હું પણ મહેનતમાં લાગી ગયો છું પાછો, કેમ કે મેં જમવા જવાના હતા. આવડા ભાઈ એવા કે અમારે એક વિડીયો બનાવી આપો, તો હું વિડીયો બનાવતો. જય માતાજી મિત્રો, આ ફેમિલી એક આવેલી હતી બગદાણા ધામમાં. તો મેં એનો વિડીયો પણ બનાવી રહ્યો હતો. યુટ્યુબમાં વિડીયો જોવા માટે તમે જરાક લાઈક કોમેન્ટ કરી દેજો. બગદાણા કેવું સરસ મજાનું છે. બોલો બજરંગદાસ બાપાની.